હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તાપી જિલ્લાના સોનગઢમાંથી એક અત્યંત દુઃખદ અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે। ગેરકાયદેસર રીતે લાકડાની હેરાફેરી કરતા તસ્કરોને પીછો કરતી વખતે થયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં તાપી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ અને એક યુવકનું કરુણ મોત નીપજ્યું છે। ફરજ દરમિયાન જીવ ગુમાવનાર આરએફઓ વિકાસ દેસાઈને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। શું હતી આખી ઘટના અને ક્યાં એ પીછો થઈ રહ્યો હતો, કોણ એ લાકડાની તસ્કરી કરી રહ્યા હતા અને કેમ આ દુઃખદ ઘટના બની, જુઓ આ અહેવાલમાં। તાપી જિલ્લાના સોનગઢમાં આરટીઓ ચેકપોસ્ટ નજીક વહેલી સવારે સર્જાયેલા ભયાનક અકસ્માતની અંદર તાપી રેન્જના ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ અને સરજાલી ગામના રહીશ રેહાન ગામિતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। જંગલ વિસ્તારમાંથી કિંમતી લાકડાની ગેરકાયદેસર ચોરી અને હેરાફેરી થઈ રહી હોવાની બાતમી એ વન વિભાગને મળી હતી, જેના આધારે વન વિભાગની ટીમ વહેલી સવારે સતર્ક બની અને કાર્યવાહી માટે નીકળી હતી। વન વિભાગે શંકાસ્પદ વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વાહન ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે પૂરપાટ ઝડપે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો। ત્યારબાદ આરએફઓ વિકાસ દેસાઈ અને તેમની ટીમે લાકડા ભરેલા વાહનનો પીછો શરૂ કર્યો। જ્યારે આ આખી ઘટનાની અંદર સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક વાહનો પહોંચ્યા હતા, એ દરમિયાન શંકાસ્પદ વાહન ત્યાં ઉભેલા કન્ટેનર સાથે અથડાયું અને તેની પાછળ આવી રહેલી વન વિભાગની ગાડી પણ કન્ટેનર સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં આરએફઓ વિકાસ દેસાઈ અને રેહાન ગામિતને ગંભીર ઇજાઓ થઈ હતી। બંનેનું ઘટના સ્થળે મોત પણ નીપજ્યું હતું અને ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। પ્રાથમિક તપાસની અંદર અકસ્માતની અંદર શંકાસ્પદ વાહનમાં ગેરકાયદેસર લાકડાની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું। વહેલી સવારે લાકડા ભરેલા ઇનોવાનો પીછો કરતી વખતે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક ઉભેલા કન્ટેનરની સાથે આખું ઘટના બની કે જ્યાં વાહનો અથડાયા, વિકાસ દેસાઈની કાર પણ અથડાઈ અને આખી આ ઘટનાની અંદર દુર્ઘટનાએ સર્જાઈ। હાલ તો સમગ્ર ઘટના મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આખી આ ઘટના મામલે ગુનો નોંધી અને તપાસ હાથ ધરતા પોલીસ દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું, પહેલા એ સાંભળો। તારીખ 20/7/2026 રોજ ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતની એક ગંભીર દુઃખદ ઘટના બનેલી, જેમાં વન વિભાગના તાપી રેન્જના આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી વિકાસ દેસાઈનું દુઃખદ અવસાન થયું છે। જેમાં વહેલી સવારે 3:00 વાગ્યાના સુમારે ખેરના લાકડા ભરેલી એક ઇનોવા ગાડીનો પીછો કરતા હતા। એ વખતે સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ પાસે એક ટ્રક કન્ટેનર જે ઊભું રહેલું તેની સાથે આ ઇનોવા અથડાય છે અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલો વ્યક્તિ એ ત્યાં જ અવસાન પામે છે અને તેની પાછળ આવતા આ આરએફઓ શ્રી વિકાસ દેસાઈ જે બલેનો ગાડીમાં હતા અને તેઓનું પણ અથડાતા સ્થળ ઉપર દુઃખદ અવસાન થયેલું છે। આગળની તપાસ ચાલુ છે। ફરજ દરમિયાન જીવ ગુમાવનાર આરએફઓ વિકાસ દેસાઈ રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે। રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સ્વર્ગસ્થ વિકાસ દેસાઈના પરિવારજનોની મુલાકાત લઈને તેમને સાંત્વના પાઠવી। મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે વિકાસ દેસાઈનું બલિદાન વન વિભાગ માટે ક્યારેય ન પૂરાય તેવી એક ક્ષતિ છે। તેમણે ફરજ પ્રત્યે પોતાની નિષ્ઠા અને સાહસ દર્શાવ્યું હતું, તે સમગ્ર વન વિભાગ અને વન પરિવાર માટે પ્રેરણારૂપ છે। વન વિભાગની કામગીરી માત્ર નોકરી નહીં, પરંતુ પ્રકૃતિ અને આવનારી પેઢીના ભવિષ્યની સુરક્ષા માટેનું એક પવિત્ર દાયિત્વ છે।
આ પ્રસંગે વન રાજ્યમંત્રી પ્રવીણ માળી, અગ્ર મુખ્ય વન સંરક્ષક ડોક્ટર જયપાલસિંહ સહિતના એ વરિષ્ઠ અધિકારીઓની પણ ત્યાં હાજરી હતી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જો કે આવનારા સમયમાં આખી આ ઘટના મામલે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પણ ખાતરી રાજ્ય સરકારના વન મંત્રીએ આપી છે. અમારા ફોરેસ્ટ વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર વિકાસ દેસાઈ, જેને તાપી જિલ્લાના ઉકાઈ રેન્જમાં અધિકારી હતા, એમને કોઈ લાકડા ચોરીને જઈ રહ્યું છે અને ખાસ કરીને જે ખેરના લાકડા ખૂબ જ કિંમતી ગણાય છે એની ચોરી થઈ રહી છે એની માહિતી મળતા એમને તુરંત જ એ વ્હીકલનો પીછો કર્યો અને પીછો કરવાની અંદર એમનું ત્યાં જે વાહનો અથડાયા બંને, જે ચોરી કરનારના બંનેના, એને કારણે દુર્ભાગ્યપૂર્ણ રીતે અમારા અધિકારીનું અવસાન થયું છે, શહીદ થયા છે. ખૂબ જ કમનસીબ ઘટના છે અને વન વિભાગ માટે એકદમ દુઃખદ ઘટના છે કે જેમાં આવા યુવાન અને બહાદુર અધિકારીને અમારે ગુમાવવાનો વખત આવ્યો છે. આજે અમારા વન વિભાગના જે મારા સાથે મંત્રી પ્રવીણભાઈ માળીએ અમને અમારા જે ફોરેસ્ટના પ્રિન્સિપલ ચીફ કોન્ઝર્વેટર છે જયપાલસિંહ સહિતના બધા અધિકારીઓ આવીને એમના પરિવારજનોને સાંત્વના પણ આપી છે. અમને ખૂબ જ ગૌરવ અને દુઃખની લાગણી અમે અનુભવીએ છીએ કે આવા બહાદુર અધિકારીને અમે વનની સુરક્ષા કરવાની અંદર ગુમાવ્યા છે. વન વિભાગનું જે કામ છે એ અમસ્તું કઠિન હોય છે અને કઠિન કામની અંદર જે આવા બહાદુર અધિકારીઓ અને કર્મચારીઓ છે એને કારણે વન્ય જીવન પણ સુરક્ષિત છે, વન્ય પ્રાણી સુરક્ષિત છે, વન વિભાગ પણ સુરક્ષિત છે અને આ વનની સંસ્કૃતિ જીવતી રહેશે તો જ માનવ સંસ્કૃતિ જીવતી રહેવાની છે. એને બચાવવાના કામગીરીમાં આ અમારા અધિકારીએ શહીદી વોરી છે. એને હું રાજ્ય સરકાર વતી, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વતી અને અમારા સમગ્ર વન પરિવાર વતી દુઃખની લાગણી અનુભવવાની સાથે શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.